नमस्कार, हूँ यश जी 24 કલાક पर आपનું સ્વાગત છે। આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડના ધરમપુરમાં જંગી સભાને સંબોધન કરશે। તે પહેલા સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયું છે। થોડી જ વારમાં રાહુલ ગાંધી સભા સ્થળ પર પહોંચશે। રાહુલ ગાંધીનું સુરત એરપોર્ટ પર આગમન થઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે વલસાડના ધરમપુરમાં રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે અને અહીંયાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। કોંગ્રેસની તેવી માન્યતા છે કે ધરમપુર તેમના માટે ભાગ્યશાળી જગ્યા છે। જ્યારે જ્યારે તેમણે અહીંયાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે ત્યારે કેન્દ્રમાં તેમની સરકાર બની જ છે। ત્યારે આ વખતે પણ જ્યારે આર પારની લડાઈ છે 2019ની લોકસભા ચૂંટણીમાં, તે વખતે કોંગ્રેસ પોતાનું ભાગ્ય અજમાવવા માટે વલસાડના ધરમપુરથી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરી રહી છે અને રાહુલ ગાંધી ધરમપુરથી આવનાર 2019 લોકસભા ચૂંટણી માટે પ્રથમ સભાનું સંબોધન કરશે। તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વલસાડના ધરમપુરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરશે અને આ સાથે જ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતના ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરશે। ધરમપુરના લાલ ડુંગરી मैदाનમાં રાહુલ ગાંધી લોકોને સંબોધન કરશે। ધરમપુરમાં સભા ઉપરાંત રાહુલ ગાંધી 4 પ્રતિનિધિ મંડળને પણ મળશે, જેમાં ખેડૂત, આશા વર્કર, આદિવાસી અને શક્તિ પ્રોજેક્ટના પ્રતિનિધિઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે। ખાતે રાહુલ ગાંધીજીની જાહેર સભા આજરોજ જ્યારે છે ત્યારે ખાસ પ્રકારે પ્રિયંકા ગાંધીને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। આપને બતાવી દઉં કે જે રીતે હાલ અહીં મહિલાઓને પ્રિયંકા ગાંધીના મુખોટા આપવામાં આવી રહ્યા છે, ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક હવે જે ચૂંટણીનો રંગ છે એમાં પ્રિયંકા ગાંધીજીને પણ સમાવવાના પ્રયત્નો અહીં કરવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આપણી સાથે ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ, મહિલા વાઇસ પ્રેસિડેન્ટ મેઘનાબેન આપણી સાથે જોડાયા છે, એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ। પ્રિયંકા ગાંધીજીના મુખોટા આપ વહેંચી રહ્યા છો, કેવો ઉત્સાહ છે અને પ્રિયંકા ગાંધીના મુખોટા આપવાનું કારણ શું? અત્યારે તમે જોઈ રહ્યા છો તો કોંગ્રેસમાં ઓલરેડી બહુ મોટો ઉત્સાહ ચાલી રહ્યો છે અને એમાં બી જ્યારે પ્રિયંકાજી કોંગ્રેસ પાર્ટીમાં જ્યારથી એમણે સ્થાન લીધું છે ત્યારે મહિલાઓમાં એક અલગ ઉત્સાહ આવ્યો છે। તમે અંદર બી જોતા હશો ત્યારે ભાઈઓની બરોબરીની સંખ્યામાં બહેનો આવી ગયેલા છે અને હજી બી બહેનો તમે જોઈ લો લાઇનસર આવી જ રહ્યા છે અને બહેનોમાં અને મહિલાઓમાં પ્રિયંકાજીના આવ્યા પછી બહુ ઉત્સાહ છે। એટલે પ્રિયંકાજીના મુખોટા અમે આપી રહ્યા છે, રાહુલજીનો બી મુખોટા અપાઈ રહ્યા છે અને બહેનો સ્વ ઈચ્છાએ આવી રહ્યા છે। અમારી માટે બહુ ગર્વની વાત છે। જી, તો ચોક્કસથી જે રીતે આપ જોઈ શકો છો એ રીતે પ્રિયંકા ગાંધીજીના મુખોટા પહેરેલી મહિલાઓ આપણાને હાલ જોવા મળી રહી છે। અહીં ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં પણ લોકસભા ચૂંટણી 2019ને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જય પટેલ, ઝી મીડિયા, ધરમપુર। તો વલસાડના ધરમપુરમાં રાહુલ ગાંધી થોડી જ વારમાં સભાને સંબોધન કરશે અને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। તમામ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા સંવાદદાતા ગૌરવ પટેલ વલસાડના ધરમપુરથી અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું। ગૌરવ, રાહુલ ગાંધી થોડી જ વારમાં ધરમપુર આવશે, સભાને સંબોધન કરશે, કેટલો ઉત્સાહ ત્યાં ઉપસ્થિત તમામ લોકોમાં? जी यस, बात करिए तो जे प्रकार आयोजन कांग्रेस द्वारा कर मैदान लाल डूंगरी खाते तैयार तो जो बतावा मांगीश कैमरामेन ने कहीश के मैदान बतावे मैदान अत्यारे भरचक थी गई है। जे अपेक्षा थी कांग्रेसना नेताओं ने, कांग्रेसना कार्यकरों ने अपेक्षा हाल परिपूर्ण थती हो तेवुं देखाई रह्युं छे। मोटी संख्या में लोग राहुल गांधी ने सांभळवा आव्या छे। जन आक्रोश रेली जे राहुल गांधी करवा छे त्यारे सांभळवा आव्या छे। महत्वनुं छे के ज्यारे राहुल गांधी 2017 विधानसभानी चूंटणीमां गुजरात चूंटणी प्रवास था त्यारे तेमणे खेडूतो अने मध्यवर्गने टार्गेट करीने ज चूंटणी प्रचार कर्यो हतो। बराबर ए ज प्रकारनी परिस्थिति आज पण जोवा मळे तेवुं लागी रह्युं छे। खेडूतोनी देवा माफी होय, आदिवासीओना हक्कोनी बात होय, नोटबंधीनी जीएसटीनी बात होय, ए मुद्दे फरी एकवार राहुल गांधी गुजरातमां एमणे टार्गेट करे तेवी शक्यताओ छे। खेडूत समाज मळवानो छे राहुल गांधीने 24 मुद्दाओनुं आवेदनपत्र छे ते राहुल गांधीने सुप्रत करशे। तेमां खास करीने बुलेट ट्रेन अने एक्सप्रेस हाईवेमां जे जमीन संपादन थाय ते उपरांत देवा माफी थवी जोईए तेवी मागणी करशे। आ सिवाय आदिवासी सम्मेलन समाजना प्रतिनिधि पण मळवाना छे अने जे पैसा एकनो अमल थवो जोईए, भारतमाला प्रोजेक्ट छे जे रद्द थवो जोईए, जे मुद्दानी वातो छे अने जे बनावटी सर्टिफिकेट द्वारा आदिवासी बनाववामां आवे छे, जे साचा आदिवासी तेमने आदिवासीना जे हक्कोने लाभ मळता नथी ते अंगे पण रजूआत करशे। એટલે કહી શકાય કે પોતાની કમ્યુનિટેડ બેંકમાં ફરી એકવાર મત માંગવા માટે રાહુલ ગાંધી વલસાડ ખાતે। જી જરૂરથી ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા।